નમસ્કાર મિત્રો, પૂછી જઈને ઘણા સમયથી ઘણા ખેડૂતો મને પૂછતા હતા કે આ ખેડૂત પોર્ટલ ઉપર ક્યારે અરજી ચાલુ થશે. વિવિધ ઘટકોની અરજીઓ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી અને હાલ 2026 અને 27 અંતર્ગત અરજીઓ ચાલુ કરવામાં આવી રહી છે. તો જે ખેડૂતોને પણ અરજી કરવાની હોય તે ખેડૂતો સત્વરે અરજી કરાવી શકે છે. અરજીનો દસકો 1 મહિનાનો રહેશે. તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે સમયસર અરજી કરાવી દે. વાત કરીએ ઘટકોની, તો 148 જેવા ઘટકો આમાં આવરી લેવામાં આવે છે. મોટાભાગના ઘટકોમાં આપણે જોવા જઈએ તો કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેઝર એન્ડ લેવલ, સબસોઇલર, પ્રોપર પ્લાન્ટર, ગ્રાઇન્ડર, ડિગર, પ્લાવ, પાવર ટીલર, તારની વાડ, સોલર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ગોડાઉન, માલવાહન, પંપ સેટ જેવા સાધનો અને સ્માર્ટફોનની ખરીદી પણ થઈ શકે છે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો મોબાઈલ નંબર જોશે, આધાર કાર્ડ સાથે લિંક તથા 7/2 ઉતારા અને આધાર કાર્ડની જરૂર. આ તમામ સહાય તમારે લેવાની હોય તો તમે સત્વરે તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી તમામ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે. આ તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર છે કે તમે સત્વરે આ અરજી કરાવી દો. 1 મહિનાનો આ ક્રાઇટેરિયા છે. તે સમયમાં તમારે જે પણ ઘટકની ખરીદી કરવાની હોય તે ઘટકની અરજી કરાવી અને સત્વરે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો જેથી તમામ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે. જો વિડીયો સારો લાગે તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.